અને હવે વિગતવાર સમાચાર પર નજર કરીશું અને વાત કરીશું જે રીતે પાકિસ્તાન સેના કે જ્યાં ભારતના ચમકારાને કારણે પાકિસ્તાનની સેનાનો પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને પાકિસ્તાની સૈનિકો અને અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે કે જ્યાં ફફડી ઉઠેલા 5000થી વધુ સૈનિકો અને અધિકારીઓના રાજીનામા ભારતના ડરથી અધિકારીઓ અને સૈનિકો ઘરમાં બંધ થઈ ગયા છે। તો ભારતે હજુ 5 નિર્ણય કર્યા અને ત્યાં પાકિસ્તાનમાં અત્યારે ઉથલ પાથલ જોવા મળી રહી છે, જ્યાં એક તરફ પાકિસ્તાનના આ 5 નિર્ણયના કારણે જ પાકિસ્તાન બોખલાઈ ઉઠ્યું છે, પાકિસ્તાનના નેતાઓ ફફડી ઉઠ્યા છે, ત્યારે આ તરફ જે પાકિસ્તાની સૈનિકો છે તેમના પણ ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે જીગર આઉટપુટ એડિટર ઓનલાઈન પર જોડાયા છે। જીગર, જે રીતે એક બાદ એક જે નિર્ણય લેવામાં આવ્યા હતા અને હવે જે આકરું વલણ ભારત પાકિસ્તાન સામે અપનાવી રહ્યું છે તેને જોઈને હવે સેનામાં પણ ક્યાંક ભયનો માહોલ છે। સાગર, હજુ તો બંદૂક ખાલી તાણી છે અને જે વિમાનો છે એની પાંખો ખાલી ખોલી છે, ટેન્કો હજી સાફ કરી છે। પહેલા જ પાકિસ્તાનના જે સૈનિકો છે એની અંદર ભયનો માહોલ એવો કે લોકો હવે રાજીનામા મૂકી રહ્યા છે। આ એ જ પાકિસ્તાન છે જે પરમાણુની ધમકી આપે છે કે પરમાણુ અમે હુમલો કરીશું। એ જ પાકિસ્તાનના સૈનિકો ઊભી પૂંછડીએ કુશાગ્ર અત્યારે ભાગતા જોવા મળી રહ્યા છે। ગઈકાલથી આ સિલસિલો શરૂ થયો છે અને તમે જુઓ કે જે બિલાવલ ભુટ્ટો થોડા દિવસ પહેલા એવું કહેતા હતા કે અમે લોહીની નદીઓ વહાવીશું, એ જ બિલાવલ ભુટ્ટોનો પરિવાર કેનેડા રવાના કરી દેવાયો છે। એટલે તમે સિચ્યુએશન જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાન અત્યારે આ કન્ડિશનનો સામનો કરી શકતું એવી સ્થિતિમાં નથી અને પરમાણુ હુમલાની જયારે ધમકી આપતા હો અને તમારા સૈનિકો, એટલે કે 1-2 સૈનિક નથી કુશાગ્ર, આ 5000 છે અને મને લાગે છે કે આગામી દિવસોમાં હજુ પણ આ સિલસિલો યથાવત રહેશે। કારણ કે તમે જુઓ કે જે રીતની કન્ડિશન અત્યારે પાકિસ્તાનમાં છે અને આ ડરનો માહોલ છે અને આ ડિપ્લોમેટિક આપણી જે આખી રણનીતિ હતી એનો જ આ એક ભાગ છે। ગમે તેટલા એ પ્રોપેગેન્ડા ચલાવે, સોશિયલ મીડિયામાં ગમે તેટલી વાતો કરે, પણ હકીકત એ છે કે પાકિસ્તાની સેનામાં દમ નથી દેખાતો અને એનું જ આ પરિણામ છે કે હજુ તો શરૂઆત થઈ એ પહેલા જ તેમણે મેદાન છોડી દીધું છે। એટલે અહીં આ જીત ભારત માટે પણ કહી શકાય, આ જીત ભારતીય સેના માટે એટલા માટે કહી શકાય કારણ કે ભારતીય સેનાનો આ ખોફ છે કે પાકિસ્તાનના સૈનિકોને પણ ખબર છે કે ભારતીય સેના જો એના અસલી મિજાજ પર આવી ગઈ તો પાકિસ્તાનની ઓકાત બતાવતા તેને વાર નહીં લાગે અને આ સિચ્યુએશન અત્યારે આપણને કુશાગ્ર જોવા મળી રહી છે।